આતંકવાદી હુમલાને લઈને હિન્દુ સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં હિન્દુઓ પર જે આતંકવાદી હુમલો થયો, જેમાં હિન્દુઓને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું અને તેમની નિર્દયતાથી 28 હિન્દુઓની હત્યા કરવામાં આવી, જેના કારણે દાહોદનો સમગ્ર હિન્દુ સમાજ ગુસ્સામાં છે અને આના વિરોધમાં આજરોજ દાહોદના સમસ્ત હિન્દુ સમાજ, તમામ ધાર્મિક રાજકીય સંગઠનો, તમામ મંડળો, સમિતિઓ, ભાઈઓ બહેનો દરેક વ્યક્તિએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દાહોદ નગરપાલિકા ચોક ખાતેથી માણેક ચોક થઈને એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પાકિસ્તાનનો પૂતળા દહન કર્યા બાદ પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રેલી સમાપન કરવામાં આવી હતી। રિપોર્ટર યોગેશભાઈ દરજી, દાહોદ। समय पहला जम्मू काश्मीर पहलगाम गांव में जे रीते पाकिस्तान प्रायोजित आतंकवादीओ जो हुमलो कर्यो छे, जे जनन्य हत्याकांड कर्यो छे, एना करता पण विशेष जे धर्म पूछीने जे शूटआउट करवामां आव्यो छे, पॉइंट ब्लेंक रेंजथी गोળી मारवामां आवी छे। आ वस्तुनो भारतवर्षनी तमाम प्रजा जे पण कोई धर्मवाला होय, अमे हिंदू, मुस्लिम, क्रिश्चियन, ईसाई तमाम सामूहिक शब्दमां आने वखोड़ी काढीए छे। आपना माध्यमथी आज एसडीएम ने अमे जे आवेदनपत्र आप्युं छे, मामलतदार साहेबने आप्युं छे અને સરકારમાં બેઠેલા જવાબદાર વ્યક્તિઓને અમે વિનંતી કરીએ છીએ, અમને ખાલી એક જ વસ્તુ હવે જોઈએ છે, વર્લ્ડના નકશા પરથી પાકિસ્તાન નામનું પોઈન્ટ જ કાઢી નાખવાનું છે, જેથી કરીને આખી જિંદગી ભારત વર્ષને આતંકવાદીના પ્રોબ્લેમમાંથી છુટકારો મળે। ભારત માતા કી જય, જય જય શ્રી રામ। તમે સૌ જાણો છો, થોડા દિવસ પહેલા જે આપણા ભારત દેશનું જે સ્વર્ગ ગણાતું કાશ્મીર, તેમાં પહલગામમાં જે નિહત્થા લોકો પર નરસંહાર કરવામાં આવ્યો, તેને આજે દાહોદના સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છે અને ત્યાં નવપરિણીત કપલ ગયું હતું, કોઈકના પતિને મારવામાં આવ્યો છે, કોઈકના પુત્રને, કોઈકના પિતાને, અને એ પણ સૌને ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે। આ વસ્તુ હિન્દુ સમાજ સેજ પણ સાખી ના લે અને તમામ હિન્દુ સમાજ આજે એકત્ર થયો છે કે હિન્દુ સમાજે બંગડીઓ નથી પહેરી। પાકિસ્તાનને સખત શબ્દોમાં અમે કહેવા માંગીએ છીએ કે હંમેશા હિન્દુસ્તાનની સહન શક્તિની જરા પણ કસોટી ના લે અને આજે નરસંહાર એ લોકોએ કર્યો છે, તેના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। તેના થકી સરકારશ્રીને એક મેસેજ પહોંચાડવામાં માંગીએ છીએ કે આ તમામ આતંકવાદીઓને કડીથી કડી સજા મળવી જોઈએ અને તેમને ખરેખર પાકિસ્તાનને નામો નિશાન મિટાવી દેવું જોઈએ।